શું મેળવવું છે મારે એ જ આપણે કન્ફ્યુઝ છે. 5-50 કરોડ રૂપિયા મળી જાય તો તૃપ્તિ થઈ જાય, 5-10 કિલો સોનું મળી જાય તો જીવન ધન્ય બની જાય. શું મળે તો મારું જીવન ધન્ય બને, એની ખોજ કરવી છે. એક રાજાએ જાહેરાત કરી કે જેને જે જોઈએ વસ્તુ આવીને મારા મહેલમાંથી લઈ જાઓ. આખું નગર નીકળી પડ્યું રાજાના મહેલમાં જવા માટે. કોઈ સોનાને પકડે, કોઈ હાથીને પકડે, કોઈ ગાયોને પકડે, કોઈ સિંહાસનને પકડે. બધાએ અલગ અલગ વસ્તુ લેવા દોડ્યા, પણ એક નાનો બાળક કોઈ વસ્તુ લેવા નથી જતો, પણ રાજાની પાસે આવી રહેલો છે. રાજાએ પૂછ્યું, બેટા લેવાની વસ્તુ તો બધી આ બાજુ છે, અહીં શા માટે આવે છે? તારે શું જોઈએ છે? ત્યારે બાળક બોલ્યો, મને આપ જોઈએ છે. એવી વસ્તુ જો પ્રાપ્ત થઈ જાય કે જેના થકી બધું જ આપણને મળી જાય, એવી કોણ? તો એક સદગુરુ અને બીજો ભગવાન. જેના શરણમાં ગયા પછી આપણને બધું જ પ્રાપ્ત થઈ શકે છે. એક ગુરુ પોતાના શિષ્યને કીધું, તું ભિક્ષાવૃત્તિ કરવા જા. શિષ્ય ભિક્ષા માંગવા માટે ગયો. એક દુષ્ટ માણસને આંગળે જઈને ભિક્ષાવૃત્તિ માગે છે, પણ દુષ્ટ અપશબ્દ બોલે છે અને ગુસ્સામાં આવીને કીધું, તારું કાલે મૃત્યુ થઈ જશે. યુવાન દુઃખી થયો. ગુરુની આજ્ઞા પ્રમાણે ભિક્ષાવૃત્તિ કરવા નીકળ્યો હતો, પણ મને તો આવો શ્રાપ મળી ગયો. ગુરુએ પૂછ્યું, બેટા કેમ જે ઉદાસ છું તું? ગુરુજી ભિક્ષા માંગવા માટે ગયો તો મને એક જણે આવો શ્રાપ આપ્યો. ગુરુજી કઈ ન બોલ્યા. શિષ્યને થોડું દુઃખ થયું હશે કે આવો શ્રાપ મને મળ્યો છે. ગુરુની આજ્ઞાથી ભિક્ષાવૃત્તિ કરવા ગયો, પણ ગુરુ કશું જ ન બોલ્યા. ચલો બેટા ભોજન કરી લો. શિષ્ય વિચાર્યું, આવતીકાલે મરવાનું છે, ખાવાનો ક્યાં વિચાર જ આવે? ખાવાનું મૂડ નથી, ઈચ્છા નથી. ગુરુએ તો ભોજન કરી લીધું. રોજના નિયમ પ્રમાણે શિષ્ય ગુરુના ચરણની સેવા કરે. એટલે ગુરુ કીધું, ચાલ બેટા તારે ભોજન ના કરું તો વાંધો નહીં, ચરણ સેવા તો કર. શિષ્ય વિચાર કર્યો, જીવનનો અંતિમ દિવસ છે, ગુરુની સેવા કરી લઉં તો. ગુરુની ચરણ સેવા કરતા કરતા ગુરુ નિંદ્રામાં જાય છે. અને નિંદ્રામાં જતા જતા એક શબ્દ બોલ્યા, બેટા આ ચરણને છોડીશ નહીં. શિષ્ય કઈ સમજો નહીં, પણ શબ્દ સાંભળ્યો, આ ચરણને છોડીશ નહીં, અને ગુરુજી નિદ્રામાં પડી ગયા. આખી રાત ચરણ સેવા કરતા 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 અડધી રાત્રિ થઈ. એક વિકરાળ રૂપ લઈને માનવ આવ્યો. હું તને મારી નાખીશ, હું તને ખાઈ દઈશ. પેલો શિષ્ય કહેવા લાગ્યો, મેં તો ગુરુના ચરણ પકડ્યા છે. તારે ખાવું હોય તો અહીં આવો, મારવો હોય તો અહીં આવો. હું ગુરુના ચરણ છોડીને ભાગવાનો નથી, હું ગુરુના ચરણ છોડીને જવાનો નથી. વિકરાળ રૂપમાં આવેલો કાળ પણ હારી ગયો. થોડી વારમાં એક ધનવાન શેઠ આવ્યો. બ્રાહ્મણ, મારે તને દાન કરવું છે, 1000 સોના મોરનું દાન કરવું છે. તું બહાર આવ, હું તને 1000 સોના મોરનું દાન કરું. શિષ્ય એક જ રટન કર્યું, મેં ગુરુના ચરણ પકડ્યા છે, હું ગુરુના ચરણ છોડવાનો નથી. તમારે આપવું હોય તો અહીંયા આપી જાઓ. ધનવાન પણ ત્યાંથી ચાલ્યો ગયો. સવાર પડવા આવ્યું છે, બ્રહ્મ મુહૂર્ત થયું છે. આજે શિષ્યની માં એ દેખાઈ. માં આવી, બેટા બેટા મારી જાડ પાસે આવો, બેટા મારી પાસે આવો, હું તને વાત્સલ્યનો પ્રેમ આપું, બેટા તું મારી પાસે આવો. બાળક બોલ્યો, મેં તો ગુરુના ચરણ પકડ્યા છે, હું અહીંથી ઊભો નહીં થઈ શકું. તું આવ માં, અહીંયા આવ, તું આવ. માં પણ ચાલી ગઈ. સવાર પડ્યું. ગુરુએ આંખ ખોલી અને શિષ્યને પ્રશ્ન કર્યો, બેટા તું તો મરી જવાનો હતો ને? તને શ્રાપ મળ્યો તો મરી જવાનો, તું તો જીવે જ. શિષ્ય કીધું, ગુરુજી મને રાત્રે આ બધું દેખાયું હતું,
એક વિકરાળ રૂપમાં માણસ આવ્યો તો મને ભયભીત કરતો હતો, પણ મેં એક જ વિશ્વાસ બતાવ્યો, મેં ગુરુનું શરણ પકડ્યું છે, મેં ગુરુના શરણમાં છું. ધનવાન શેઠ લાલચ આપવા માટે આવ્યો, પણ મેં એક જ બતાવ્યું, મેં ગુરુના ચરણમાં આશ્રિત છું. માના રૂપમાં માં આવી, પણ મેં કીધું હું તો ગુરુના ચરણમાં આશ્રિત છું. ગુરુએ બતાવ્યું, બેટા એ તારા કાળ હતા, તને લલચાવવા માટે, પ્રલોભન આપવા માટે, ભયભીત કરવા માટે અનેક રૂપ ધારણ કર્યા, પણ તે ચરણ ન છોડ્યું તો તું તરી ગયો. ગુરુના વેણનો રાખો વિશ્વાસ, સતગુરુજી પધારિયા. ગુરુના વેણનો રાખો વિશ્વાસ, સતગુરુજી પધારિયા. ગુરુએ મંત્ર બતાવ્યો, એનું મનન કરજે મન રે. એવા સદગુરુ જેને મળ્યા રે, તેનું જીવન કહીએ ધન્ય. સતગુરુજીની આરતી બોલો, જય 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 મહારાજ. સતગુરુજીની આરતી. ગુરુએ મંત્ર બતાવી, એનું મનન કરજો મંદિરે. મણિરત્ન માલામાં ભગવાન શંકરાચાર્યને પ્રશ્ન કરવામાં આવ્યો, અપાર સંસાર સમૃદ્ધ મધ્યે નિમજ્જતો મે શરણમ કિમસ્તુ. મધ્ય દરિયો ઉભો છું મહારાજ, કોના શરણમાં જવું તો સંસાર સાગર પાર કરી જવું. ત્યારે શંકરાચાર્ય એક ઉપાય બતાવ્યો, ગુરુ કૃપાલો કૃપયા વદેત વિશ્વેશ પાદામ વદ દીર્ઘ નૌકા. ગુરુના ચરણની નાવ પકડી લો. સદગુરુએ આપણને ચરણ આપ્યા. ચરણ એ ચરણામૃત છે. ચરણમાં વિષ્ણુનો ભાવ છે. એ ચરણને પકડી લો. નાવડું તો પ્રાપ્ત થઈ ગયું ગુરુના ચરણ રૂપી, પણ નાવડું એમને જાય ખરું દરિયામાં તો જે બાજુ પવન આવે એ બાજુ ડોલમ ડોલ કરે, પણ લક્ષ્ય કિનારા તરફ જવું છે તો હલેસાની જરૂર છે, સડની જરૂર છે. તો ગુરુએ આપણને ખલેસું આપ્યું, નામ સ્મરણ. ગુરુ મંત્ર જે આપણને આપ્યું, બસ એ નામને જપતા રહો, જપતા રહો. જપ તપ ઘટ में प्राण. ડોક્ટરને પૂછીએ, સાહેબ દવા કેટલા દિવસ ખાવાની? આજનો ડોક્ટર તો બહુ ભલો કહેવાય. પહેલાના ડોક્ટરો તો આપણને ચરી પાડવાનું કહેતા હતા, આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું. આજનો ડોક્ટર તો એવું જ કહે છે, બધું જ ખાવાનું. એટલે આપણે બધા ખુશ થઈ ગયા, એટલે કેવો સારો ડોક્ટર કહેવાય, બધું જ ખાવાનું. ડોક્ટરે મોનોપોલી વાપરી પોતાનો ધંધો ધમધોકાર ચાલે, એટલે બધું ખાવાનું, એટલે તમારો રોગ મટે જ નહીં. દવા ખાધા કરો અને રોગ વધાર્યા કરો. પહેલાના વૈદો તમને એમ કહેતા, આ વસ્તુ નહીં ખાવાની, આ વસ્તુ નહીં ખાવાની, એટલે ઓટોમેટિક રોગ જતો રહેતો હતો. તો ગુરુએ મંત્ર આપ્યો આપણને, ક્યાં સુધી જપવાનું? તો જબ તક ઘટ में प्राण. નામ સ્મરણ આપણે પ્રાપ્ત કર્યું. હલેસા માર માર કરીએ, હલેસા માર માર કરીએ. આખી રાત ભજન કર્યું, કીર્તન કર્યું. સવાર પડતા આપણને વિચાર થયો, મારું નાવડું કેટલું બધું આગળ ગયું, કેટલું બધું આગળ ગયું. કિનારા ઉભેલાને પૂછ્યું, ભાઈ કયું ગામ આવ્યું, કઈ ગામ આવ્યું? કિનારા ઉભેલા કહેવા લાગે, તો મિતિયાણાનું મિતિયાણા જ છે. હવે વિચાર કરો, પ્રશ્ન થવો જોઈએ કે આખી રાત મેં હલેસા માર્યા છતાં મારું નાવડું આગળ કેમ ન ગયું? તો કિનારે ઉભેલો કહેશે ને, ભાઈ લંગર તો છોડ. બસ લંગર છોડ્યું નથી અને હલેસા મારીએ તો નાવડું ક્યાં આગળ જાય? કયું લંગર છોડવાનું?
હેજી મારી મમતા તૂટે નહીં, એનું મારે શું કરું? આસક્તિ, મોહ, માયા, મમતા એ છૂટી નથી ત્યાં સુધી આવડું આગળ જતું નથી. મોહાસક્ત, આ ઉપાયો છે, બધી દવાઓ છે. સત્સંગ, સેવા, સ્મરણ, તીર્થ યાત્રા, એ મોહરૂપી આસક્તિમાંથી બહાર નીકળવાની એક પ્રયોગો શાસ્ત્રોએ આપણને બતાવ્યા છે. તમે 10 મિનિટ માટે મંદિરમાં ગયા, તમારો પરિવાર છૂટ્યો, વ્યવસાય છૂટી ગયો, ધીરે ધીરે અભ્યાસ કર્યો, 1 દિવસ 2 દિવસ અને 1 દિવસ જીવનની અંતિમ યાત્રામાં ચાલી જઈએ, પણ કોઈ આસક્તિ નથી તો મોક્ષ છે. મોક્ષ શોધવા જવાની જરૂર નથી, મોહનો ક્ષય કરો એટલે મોક્ષ. વેદાંતે સુંદર કે છે, ઘટાકાશ, મઠાકાશ અને આકાશ, 3 પ્રકારના આકાશ બતાવે છે. માટલાના ગઢામાં તમે જુઓ તો આકાશ કેટલું દેખાય, નાનો ચીકડો. રૂમની અંદર જુઓ તો તમને અત્યારે આ મંડપમાં જોઈએ તો આકાશ કેટલું આટલું જ દેખાય, પણ મંડપની બહાર જઈને જુઓ તો આકાશ કેટલું વિરાટ છે, કેટલું વિશાળ છે. એવી સદગુરુની કૃપા, એ વિશાળ છે, વિરાટ છે, એને અનુભવવાની જરૂર છે. આવો, મા થકી બાપની પ્રાપ્તિ થાય છે, ગુરુ થકી ગોવિંદની જેમ પ્રાપ્તિ થાય છે. એ માધ્ય શક્તિ જગદંબાના સાનિધ્યમાં માની આરાધના, માની ઉપાસના, અને એ ઉપાસના દ્વારા શ્રી ઠાકોર શ્રી પરમાત્માના ચરણારવિંદ તરફ પ્રયાણ કરીએ. સૃષ્ટોયા સર્ગરૂપા જગદનવ વિદ્યો પાલનીયા ચ રૌદ્રી સંહારે ચાપી યસ્યા જગદિદમખિલમ ક્રીડનમ યા પરાખ્યા પશ્યન્તિ મધ્યમાધો તદનુ ભગવતી વૈખરી વર્ણરૂપા આસ્માદ્વાચમ પ્રસન્ના વિધિ હરિગિરીશા રાધિતા લંકશેતુ. ભગવત કથાના શ્રવણનો જે મહિમા બતાવે છે. એક ચોરે પોતાના પુત્રને કીધું, બેટા કોઈ દિવસ કથામાં જઈશ નહીં. આજે આપણે બધા કહીએ છીએ ને, કથા એ તો ગરડાઓનું કામ છે. તમારી વહુ, દીકરીઓ, દીકરાઓ જો કથામાં આવતા હોય તો આપણે શું કે, બેટા હવે તમે જુવાનીમાં છો, ફરો, લહેર કરો, આ તો પાનખરનું કામ છે. કથા એ કેવલ વૃદ્ધો માટે નથી, કથા બાળકો માટે પણ છે, કથા યુવાનો માટે પણ છે, અને કથા વડીલો માટે પણ છે. જીવન જીવવાની એક કળા કોઈ શીખવતી કોઈ નિશાળ હોય તો આ સત્સંગ છે. લઈ જાઓ બાળકને, ભલે મંદિરમાં ન બેસે બધે તો ચિંતા ન કરશો, પણ એ બાળક એટલું તો કામ કરશે. 50 વર્ષના તમારો નિયમ તમે તોડી શકશો, પણ 2 દિવસ આવેલો મંદિરમાં એ બાળક પોતાનો નિયમ નહીં તોડે. 3જા દિવસે તમને કહેશે, ચાલ, ઊઠ ઊઠ, કઈ એને બોલતા નથી આવડતું, પણ તમને ખેંચીને લઈ જાય છે. બોલેલાને જાગૃત કરાવે તે પુત્ર આપણને યાદ કરાવે છે. વાળો, બાળકને વાળો, યુવાનોને વાળો. સમાજનો ઠેકો લેવાની જરૂર નથી. આપણે કમસે કમ આપણે આપણું આંગણું તો સાફ કરીએ કે નહીં? હવે જો શેરીવાળા બધા જ પોતપોતાના આંગણા સાફ કરે તો શેરી કેવી ચોખ્ખી થઈ જાય. આખી શેરી સાફ કરવાનો ઠેકો નથી લેવો, પણ કમસે કમ મારું આંગણું સાફ કરી લઉં તો, કમસે કમ મારા ઘરને હું ભક્તિવાળું બનાવું તો. બીજો વળે કે ન વળે એ નથી જોવું, પણ મારે મારું જોવું છે. હું મારા બાળકોને, મારા પતિને, મારી પત્નીને ભક્તિના માર્ગમાં વાળું તો. દરેક પોતપોતાનું કામ કરી લે તો આખો સમાજ, આખું ગામ કેવું સુંદર બની જાય. ચોરે પુત્રને કીધું, બેટા તું કથા ના સાંભળીશ. હવે ચોરી કરવા નીકળ્યો છે અને રસ્તામાં આવી કથા બેઠી હતી. પિતાનો શબ્દ યાદ આવ્યો કે કથા સાંભળવાની નહીં, એટલે કાનમાં 2 આંગળીઓ ગાલી દીધી.
ચાલતો ચાલતો જઈ રહ્યો છે ને ત્યાં કાંટો પગમાં વાગી ગયો. હવે પગમાં કાંટો વાગ્યો એટલે શું કરે? ચલાય તો નહીં. હવે એને કાઢવો છે પણ કથાનો શબ્દ સંભળાઈ જાય તો એટલે વિચાર કરો, અને 1 મિનિટમાં આંગળીમાંથી કાનમાંથી આંગળી કાઢીને કાંટો કાઢી લો અને પછી આંગળી લગાડી દો. એટલે યુવાને આ કામ કર્યું. કાનમાંથી આંગળી કાઢીને પગમાંથી કાંટો કાઢી ફેંકી દીધો અને ફરી પાછી આંગળીઓ મૂકી દીધી. એ સમયની અંદર એના કાનમાં 2 શબ્દ પડ્યા, ખોટું બોલીશ નહીં અને જેનું મીઠું ખાધું છે એનું હરામ કરીશ નહીં. બસ આ 2 શબ્દ સાંભળવા મળ્યા. યુવાન ચોરની ઈચ્છા છે જે રાજાના મહેલમાં મારે ચોરી કરવી છે. ચોકીદારે પૂછ્યો, ભાઈ ક્યાં જશે? નિર્ભય બનીને કથાનો શબ્દ હતો એ કહી દીધું, સત્ય બોલી ગયો, હું ચોરી કરવા આવ્યો છું. એટલે સિપાહી હસવા લાગે, આટલા મોટા રાજાને તે આટલો બધો ચોકીયાત અને આ ચોર એમ કે હું ચોરી કરવા આવ્યો છું. નવો માણસ આવ્યો હશે, ગયો અંદર. જે પૂછે એને પૂછે, ભાઈ કેમ છે, શું કામ છે, કોનું કામ છે? હું ચોરી કરવા આવ્યો છું, ચોરી કરવા આવ્યો છું. પણ કોઈને એની પર વિશ્વાસ ન બેઠો. બોલ્યો સત્ય. રાજાના મહેલમાં જઈને ચોરી કરી, ત્યાં એને ભૂખ લાગી. સરસ મજાના પકવાનો જોયા અને ભોજન કરવા બેસી ગયો. ભોજન કરતા કરતા એના કાનમાં શબ્દ યાદ આવ્યો, જેનું મીઠું ખાધું હોય એનું હરામ ન કરાય, એને દુખી ન કરે, એની ચોરી ન કરાય. દાગીના એમને એમ મૂકી દીધા. બહાર નીકળી રહેલો ચોકીદારીને પૂછ્યું, ભાઈ ચોરી કરવા ગયો હતો ને? કે જેનું મીઠું ખાધું એને ત્યાં ચોરી ન થાય. મેં પોટલું એમને એમ રસોડામાં મૂકીને આવતો રહ્યો. રાજાને સમાચાર મળ્યા, વાવર પ્રસરી ગઈ, ચોરી થઈ, ચોરી થઈ, ચોરી થઈ. ચોર ઉભો તેને પકડી લીધો, રાજાની સામે હાજર કરવામાં આવ્યો. રાજાને પૂછ્યું, તું કોણ છે? હું ચોર છું, હું ચોરી કરવા આવ્યો હતો. મને ચોકીદારે પૂછ્યું ત્યારે મેં કીધું હું ચોરી કરવા આવ્યો છું. તું ચોર છું, ચોરી કરવા આવ્યો છું, પોટલું બાંધ્યું છતાં લઈ કેમ ન ગયો? ત્યારે ચોર બોલ્યો, જેનું મેં મીઠું ખાધું છે એને ત્યાં ઘા ન કરાય, એને ત્યાં દગો ન કરાય, એનો વિશ્વાસઘાત ન કરાય. મેં આ કથામાં સાંભળ્યું અને તેથી મેં પોટલું ત્યાં મૂકી દીધું. રાજાને થયું, આવો માણસ જો મળી જાય મને તો નોકરીમાં રાખી દીધો. 4-5 દિવસ થયા, પિતા શોધવા નીકળ્યો, મારો દીકરો ચોરી કરવા ગયો તો ક્યાંક પકડી ગયો કે શું? રાજમહેલમાં આવીને જોયું તો વૈભવશાળી મહેલમાં રહે છે, અલંકારો સુંદર ધારણ કરે છે. પિતાએ પુત્રને પગે લાગીને કીધું, પિતાજી તમે તો મને એવો ગુરુમંત્ર આપ્યો તો કથા સાંભળીશ નહીં. પણ પિતાજી જો આ કથાનો પ્રભાવ કે મેં કથા સાંભળી, સત્ય બોલ્યો, જેનું ખાધું એનું મેં ખોદ્યું નથી અને આજે મને આટલો બધો વૈભવ મળ્યો છે. बहुत समझने की आवश्यकता है. हम सब कथा तो सुनते हैं लेकिन कथा अपने जीवन में नहीं लाते, और इसलिए अखा भी कहते, कथा सुनी सुनी फूटिया कान तोय नायु ब्रह्म ज्ञान. अखो कहे मारे नु करવું શું? આપણે ઉભા થઈએ, ખંખેરી નાખીને કપડા બધું અહીંનું અહીં. એકાદ શબ્દને લઈ જાઓ, એકાદ શબ્દ આપણા જીવનને પરિવર્તન કરી દેશે. એકાદ શબ્દ આપણા જીવનને ક્યાંથી ક્યાં લઈ જશે. એક કથા પરીક્ષિતની યાદ કરી લો. એ કથા શ્રવણનો જે મહિમા છે. રાજા પરીક્ષિતની પાસે શું નહોતું એટલું બધું આપણી પાસે નથી. પરીક્ષિત તો સમ્રાટ ચક્રવર્તી રાજા હતો, વૈભવનો માલિક હતો, સત્તા સૈન્ય સંપત્તિ બધું જ હતું. પણ પરીક્ષિતની પાસે શું નથી? ક્યારેક ક્યારેક આપણે પણ તપાસ કરવા જેવી છે કે મારી પાસે બધું જ છે, શું નથી? આપણને નહીં દેખાય. શું નહીં દેખાય? ટીવી નથી મારા ઘરમાં, ફ્રીજ નથી, મોબાઈલ નથી, અલંકારો નથી, ગાડી નથી. પરીક્ષિતની પાસે આ બધું જ છે પણ શું નથી?
પરીક્ષિતે તપાસ કરી, મારી પાસે બધું જ છે, પણ નથી, એ વસ્તુ નથી જે મને મૃત્યુના સમયે બચાવી શકે, એવી શક્તિ મારી પાસે નથી. કઈ વસ્તુ મહાન કહેવાય? સોનાને કિંમતી કહીશું, હીરાને કિંમતી કહીશું, સંપત્તિને કિંમતી કહીશું, પરિવારને કિંમતી કહીશું, પણ આ કોઈ બચાવી શકતું નથી આપણને. એ સમય બચાવે એવું કિંમતીમાં કિંમતી હોય તો રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. ખર્ચ ન ખૂટે, ચોર ન લૂટે, નિષદી ન બઢત પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. બહુ સરસ તમારા સૌરાષ્ટ્રની એક કળા છે. રામ 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 રામ, જે મળે એને રામ 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 રામ. આ યોગી પુરુષ, આ સાધુ પુરુષો આ સમાજને, આ રાષ્ટ્રને એવી એક સરસ ગળથુથી આપી દીધી, એક કળા આપી દીધી. માળા લઈને બેસવાની જરૂર નથી કે 5 માળા કરી 10 માળા કરી, પણ આખા દિવસમાં જે કોઈ રસ્તામાં મળતો જાય એને રામ 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 કહેતા જાઓ, જય સિયારામ કહેતા જાઓ, એટલે ઓટોમેટિક તમારી માળા થતી જાય છે. વૃંદાવનમાં હતો ને, વૃંદાવનમાં સાયકલ રિક્ષામાં બેસીને જતો હતો. ત્યાં કોઈ હોર્ન ના મારે, આપણે તો નરી પીપુડીઓ વગાડીએ ટ્રાફિક હોય તો, પણ ત્યાં રિક્ષા ચલાવનારો રાધે 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 નામ સ્મરણ. નાનક દુખિયા સબ સંસારા, જો સુખિયા જો નામ આધારા. નાનક સાહેબ કહે છે દુનિયામાં સુખીમાં સુખી માણસ કોણ છે? બોલો, આપણે તો ગામના મુખિયાનું નામ આપીને ભાઈ એ સુખી કહેવાય. 500 વીઘા જમીન છે ને, 50 કિલો સોનું છે, 5-5 કરોડની ગાડીઓ છે. નાનક સાહેબ કહે છે સુખી નથી. સુખી તે છે જેની પાસે નામ સ્મરણ છે. સખીરી મેં તો પ્રેમ દીવાની. मीराबाई कहते ने मैं तो प्रेम दीवानी हो गई, मैं धनवान हो गई, मैं महान हो गई, क्योंकि मेरा प्रेम कृष्ण से लग गया. समर्थ हो ही हरिस्वत, જે સમર્થને પ્રાપ્ત કરી લીધો છે તો એને બીજી કોઈ તકલીફ નથી. પરીક્ષિત અનુભવ કર્યો. ચાલતો ચાલતો પરીક્ષિત ગંગાના કિનારે પહોંચ્યો. અનેક ઋષિ મુનિને પ્રયત્ન કર્યા, મહારાજ મને કોઈ દવા આપો, કોઈ ઔષધિ આપો, માં મરણના રોગમાંથી, મૃત્યુના રોગમાંથી મુક્ત બની શકો. કોની પાસે આવી જડીબુટ્ટીઓ છે? ઋષિ મુનિએ કીધું અમે તને દવા આપીએ, પણ ચરી તો તારે પાડવી પડશે, ખાલી દવા આપી શકીએ, દવા આપી શકીએ અમે, ચરી તું પાડ. પરીક્ષિત કીધું નહીં, મને વિશ્વાસથી, કોન્ફિડન્સથી કહો તારું કલ્યાણ થશે. સ્વપુરુષાર્થ વગર સફળતા પ્રાપ્ત થતી નથી. પરાધીન સપને સુખ નાહી. તુલસીદાસજી પણ કહે છે કે જે બીજાને આધીન રહ્યો છે સ્વપ્નમાં પણ સુખ નથી પામતો. અને આપણી કહેવત છે આપ વિના સ્વર્ગે ન જવા. ઉપનિષદે કહે છે ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્તે વરાન્ડે સન્નિબોધત. શું કીધું ઉપનિષદે? ઉઠો. ક્યાંથી? પથારીમાંથી ના, પલાઠી વાળવામાંથી ના, પણ ઉઠવાનું ક્યાંથી? તમારા અંતરમાંથી ઉઠો, જાગો. આંખ ખોલવાની નહીં, અંતરની આંખ ખોલીને જાગો અને ચાલી નીકળો, તમારા લક્ષ્ય તરફ ચાલી નીકળો. પરીક્ષિત ગંગાના કિનારે આવીને બેઠો છે. અનશન વ્રત લીધું અને જન્મ ત્યાગ કરી દીધો. આંખ બંધ કરી. આજે પહેલી વાર પરીક્ષિતને ભય થયો
કે મારા ગળામાં સર્પ તો નથી આવ્યો ને? સર્પ તો નથી આવ્યો? તમે રાત્રે ઊંઘમાં ચાલતા જતા હો ને દોરડા ઉપર પગ પડી જાય તો આપણે બૂમો પાડીએ, સાપ આવ્યો, સાપ આવ્યો. પણ જેવી લાઈટ કરીએ તો સાપ ભાગી જાય ને દોરડું દેખાઈ જાય. પરીક્ષિતે આંખ ખોલી તો સાપ નથી, પણ તુલસીની માળા જોઈ. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. હે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, કડવું કહેવાય નહીં, ખોટું બોલાય નહીં, કડવું કહેવાય નહીં. ખોટું બોલાય નહીં, કડવું કહેવાય નહીં. ખોટું બોલાય નહીં, કડવું કહેવાય નહીં. સર્વમાં દ્રષ્ટિ સમાન માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. હે વલ્લભના નામની હો માળા છે ડોકમાં, હે વલ્લભના નામની હો માળા છે ડોકમાં. હે સિયારામ નામની હો માળા છે ડોકમાં, ઓ સિયારામ નામની હો માળા છે ડોકમાં. હે માળા છે ડોકમાં, માળા છે ડોકમાં. માળા છે ડોકમાં. માળા છે ડોકમાં. શા માટે ગુરુની કંઠી ધારણ કરવાની? સામાન્ય ભાષામાં એક ખેડૂતની ગાય જંગલમાં ચરવા માટે જતી રહી. હવે એટલું બધું ઘાસ છે પણ કાદવ છે. પણ લીલું ઘાસ જોઈને લાલચમાં ને લાલચમાં ગાય કાદવમાં પણ ચાલવા લાગી. ખૂબ ખાધું અને કાદવમાં ખૂપી ગઈ. થોડી વારમાં સામે એક સિંહ આવ્યો. પોતાનો શિકાર જોયો, એ પણ આંધળો બની કાદવમાં દોડવા લાગ્યો. સિંહ અને ગાય વચ્ચે અંતર ફક્ત 2 ફૂટનું અંતર છે. ગાય કાદવમાં ખૂપી ગઈ છે અને સિંહ પણ કાદવમાં ખૂપી ગયો, આગળ વધી શકતો નથી. 3 વાગ્યા, 4 વાગ્યા. ગાયને એક વિશ્વાસ છે. કયો વિશ્વાસ છે? મારો માલિક 4 વાગ્યાને ઘેર નહીં જવું ને તો મને ગોતતો ગોતતો આવશે. પણ સિંહને કોણ ગોતવા જાય? કારણ એનો કોઈ માલિક નથી. 4 વાગ્યા ને ખેડૂતે જોયું હજુ ગાય આવી નહીં. લાકડી લઈને નીકળી પડ્યો. જોયું તો જંગલમાં કાદવમાં ખૂપેલી દોરડું નાખી અને ખેંચીને એને બહાર કાઢી દીધી. જેણે આવી પોતાના ગળામાં કંઠી ધારણ કરેલી છે તો સદગુરુ એને બહાર ખેંચી લાવે છે. પણ ન ધારણ કરી હોય તો આજે પરીક્ષિત એક વિશ્વાસ જાગ્યો. જે ગુરુએ મને કંઠી આપી છે એ મૃત્યુના સમયે મારો ઉદ્ધાર કરશે, મને તારી દેશે, મને પરમ ગતિમાં લઈ જશે. જે ભગવાને મારું ઘરમાં રક્ષણ કર્યું છે, ભગવાને મૃત્યુના સમયે મારું રક્ષણ નહીં કરે. વિચારો, આપણે બધાએ વિચારવાની જરૂર છે. માના ઉદરમાં જ્યારે આપણે હતા ત્યારે આપણું પોષણ કોણ કરતું હતું? આપણું રક્ષણ કોણે કર્યું? આપણે આવતાની સાથે કયા પ્રકારનું દૂધ પીવાનું છે એની ચિંતા આપણે નથી કરતા, પણ આવનાર એ પરમાત્મા સ્વયં ચિંતા કરે છે કે મારા બાળકને જતાની સાથે મારું બનાવેલું ભોજન એને પ્રાપ્ત થાય. પછી એ પશુ હોય કે પંખી હોય. હાલો, પશુ હોય કે પંખી હોય, પ્રત્યેકની ચિંતા
પરમાત્મા કરે છે. પરીક્ષિતને એક વિશ્વાસ જાગ્યો. ભગવાનને બોલાવવાની જરૂર નથી, આમંત્રણ આપવા જવાનું જરૂર નથી. ભગવાન તમને કંકુ ચોખા આપું છું, મારે ઘેર પધારજો. પરીક્ષિતે શુકદેવજી મહારાજને બોલાવવા ન ગયા. સદ શિષ્ય બનવાની જરૂર છે, સદગુરુને શોધવાની જરૂર નથી, સદ શિષ્ય બનવાની જરૂર છે. તમે લાયક બનો તો સદગુરુ તમારા સાનિધ્યમાં તમને શોધતા શોધતા આવે છે. આપણે પ્રારબ્ધને શોધવા જઈએ છીએ કે પણ સમય થાય લાયક બન્યા તો પ્રારબ્ધ આપોઆપ આપણને સામે આવીને ઊભો રહેશે. તત્રાદ ભગવાન વ્યાસપુત્રો અલક્ષલિંગો નિજલાભતૃષ્ટો વ્રતશ્ચવાલેર અવધૂત વેશ. આ ગુણાતીતની કથા છે. સંત ગુણાતીતનું સ્વરૂપ છે. ક્યાં હું અહીં મતી મિતિયાણામાં કહેવા આવ્યો કે ભાઈ મને કથાનો લાભ આપો, મારી કથાનું આયોજન કરો, પણ સદગુરુની કૃપા થઈ કે આ વાણીને